નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજનો દિવસ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે, યાદગાર દિવસ છે। 12મી માર્ચ 1930 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ચપટી મીઠું હાથમાં લઈને અંગ્રેજો સામે જે લડત ચલાવી હતી, દાંડી યાત્રા કરી હતી, એનો આજે સ્મૃતિ દિવસ છે। રાષ્ટ્રપિતાને યાદ કરીએ। બીજી તરફ માય ભક્તો માટેનો દિવસ એ છે કે આજે ફાગણ સુદ ત્રીજ છે, આનંદના ગરબાનો પાટોત્સવ છે, એટલે કે એનો જન્મદિવસ છે। માતાજીના અલગ અલગ ગરબાને સ્તુતિમાં આનંદનો ગરબો એવો છે કે જેમાં 118 કડી આવેલી છે અને બહુચર માતાજીની આરાધના કરતા આ આનંદના ગરબામાં માતાજીના અનેક રૂપ સ્વરૂપ અને માતાજીના ગુણાનુવાદ કરવામાં આવ્યા છે। ફાગણ સુદ ત્રીજે કવિ વલ્લભ ભટ્ટે આનંદના ગરબાનું સર્જન કર્યું હતું ને એ રીતે આજનો દિવસ આનંદના ગરબા તરીકે પણ જાણીતો છે। સમાચારમાં આગળ વધીએ, જોઈએ મુખ્ય સમાચાર। ગુજરાત સહિત દેશભરમાં 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ મોદી। દાંડી કૂચ દિનની સ્મૃતિમાં સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરીનો કરાયો પ્રારંભ। રિક્ષા ભાડા કરતાં પણ ઓછા દરે મુસાફરો રાજકોટ પહોંચી શકશે। રેલવે વિભાગે લોકલ ટ્રેનના ભાડામાં 50% સુધીનો કર્યો ઘટાડો। નામ જેવા જ ગુણ ધરાવતો એજી સ્કૂલનો સરસ મેળો, ઘર વપરાશની અનેક વસ્તુઓની ખરીદી અને મહિલા રોજગારીનો બન્યો છે વિકલ્પ। મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ। આકરા ઉનાળામાં મુસ્લિમ પરિવારો 1 મહિના સુધી રાખશે રોજા। અને હવેલી ગલીમાં વેપારીની નજર ચૂકવી 2.5 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર વૃદ્ધા ઝડપાઈ। જો કે વૃદ્ધાની ઉંમર જોતા અને પૈસા પરત મળી જતા માલિકે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ હતો। સંભવિત હવેના 2 કે 3 દિવસમાં ચૂંટણી જાહેર થઈ શકે છે, ત્યારે આજે પીએમ મોદીએ ગુજરાતના આંગણેથી દેશમાં 85,000 કરોડને ખર્ચે રેલવે વિભાગની વિકાસ યાત્રાને ખુલ્લી મૂકી હતી।
10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ મોદીએ કહ્યું કે 2014થી 24 સુધીના દાયકામાં રેલવે વિભાગની જબરદસ્ત કાયાપલટ કરવામાં આવી છે. મુસાફર જનતા ખુદ અનુભૂતિ કરે છે કે રેલવેમાં કેટલી સફાઈ થઈ છે, ટ્રેન વ્યવહાર કેટલો સલામત અને કેટલો નિયમિત બન્યો છે અને ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોને રેલવેની તમામ વિગતો ઉપલબ્ધ બની શકે છે તેમ જણાવતા પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા 100ને વટી ગઈ છે તેમ જણાવ્યું હતું. અમદાવાદ ખાતેથી આજે વડાપ્રધાન મોદીએ આ સેવાનો શુભારંભ કરાયો હતો, જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારત ટ્રેન મળી છે. કેટલીક ટ્રેનને લંબાવવામાં આવી હોવાનું જણાવતા પીએમ મોદીએ કહ્યું કે હવે પછીની પેઢી રેલવેનો વિકાસ ખૂબ જ નરી આંખે જોઈ શકશે. બીજી તરફ આજે 12મી માર્ચ છે, જેને દાંડી કૂચ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રવાસના બીજા ચરણમાં સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. એક રેટિયો દેશમાં કેવી ક્રાંતિ લાવી શકે છે તે પ્રકારનું ઉદાહરણીય પ્રવચન આપતા પીએમ મોદીએ કહ્યું કે સાબરમતી આશ્રમનો મૂળ ઢાંચો યથાવત રાખવામાં આવશે, પરંતુ 1200 કરોડને ખર્ચે આ આશ્રમને વિશાળ પરિસરમાં પરિવર્તિત કરીને તેની કાયાપલટ કરવામાં આવશે. 13 જેટલી ઇમારતો બનાવવામાં આવશે, જેમાં ગાંધીજીના જીવનના પ્રદર્શનો, ગાંધીજીના સિદ્ધાંતો અને અલગ અલગ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા યુવા પેઢી ગાંધીજીના હૃદય સુધી પહોંચી શકે તેવા પ્રયાસો કરાશે. વૃક્ષારોપણ કરતા પીએમ મોદીએ ગાંધી આશ્રમમાં એક ચરખો, એક સૂતરનો તાંતણો દેશ બાંધવોને એક જોડવા માટે કાફી છે તેમ જણાવીને ગાંધીજીએ જે ચરખો કાંતીને લોકોને રોજગારી આપવાની વાત કરી છે, ત્યારે ગુજરાતના કિસાનો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આજે ગાંધીજીના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. साथियों, भविष्य में आने वाली पीढ़ियां यहाँ इस आश्रम में आने वाले लोग यहाँ आकर ये समझ पाएंगे कि साबरमती के संत ने कैसे चरखे की ताकत से देश के जन मन को आंदोलित कर दिया था, देश के जन मन को चेतनवंत बना दिया था और जो आजादी के अनेक प्रवाह चल रहे थे उस प्रवाह को गति देने का काम कर दिया था. सदियों की गुलामी के कारण जो देश हताशा का शिकार हो रहा था, उसमें बापू ने जन आंदोलन खड़ा करके एक नई आशा भरी थी, नया विश्वास भरा था. आज भी उनका विजन हमारे देश को उज्जवल भविष्य के लिए एक स्पष्ट दिशा दिखाता है. बापू ने ग्राम स्वराज और आत्मनिर्भर भारत का सपना देखा था. अब आप देखिए, हम वोकल फॉर लोकल की चर्चा करते हैं. आधुनिक लोगों की समझ में आए इसलिए शब्द प्रयोग कुछ भी हो, लेकिन मूल तो वो गांधी जी की स्वदेशी की भावना है. और क्या है? आत्मनिर्भर भारत की महात्मा गांधी जी की जो संकल्पना थी, वही तो है उसमें. आज मुझे अभी हमारे आचार्य जी बता रहे थे, क्योंकि वे प्राकृतिक खेती के लिए मिशन लेकर के काम कर रहे हैं. उन्होंने मुझे कहा कि गुजरात में 9 लाख किसान परिवार, ये बहुत बड़ा आंकड़ा है, 9 लाख किसान परिवार अब प्राकृतिक खेती की तरफ मुड़ चुके हैं. जो गांधी जी का सपना था, केमिकल फ्री खेती, और उन्होंने मुझे कहा 3 लाख मैट्रिक टन यूरिया गुजरात में इस बार कम उपयोग में लिया गया है. मतलब कि धरती मां की रक्षा का काम भी हो रहा है. ये महात्मा गांधी के विचार नहीं है तो क्या है जी? જુનાગઢમાં મિનિમમ રિક્ષા ભાડું 20 રૂપિયા થઈ ગયું છે. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, રિક્ષા ચાલકોને 20 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ જો અંતર દૂર હોય તો 50, 100 કે 150 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડે છે. રેલવે વિભાગે ઐતિહાસિક નિર્ણય લઈને માત્ર ₹25માં મુસાફર જનતાને જુનાગઢથી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક યાત્રિકોને સેવા આપતા પશ્ચિમ રેલવે વિભાગે કહ્યું છે કે જુનાગઢ સ્ટેશનથી રાજકોટ વેરાવળ તરફ જતી લોકલ ટ્રેન 25 રૂપિયા ભાડામાં મુસાફરોને
મુસાફરી કરાવશે. તમામ લોકલ ટ્રેનના ભાડામાં 50% ઘટાડો કરવામાં આવ્યો હોવાનું પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવાયું છે. એટલું જ નહીં, પ્લેટફોર્મ પાસના ભાડા પણ એટલે કે પ્લેટફોર્મ પાસનો દર પણ ઘટાડવામાં આવી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285
2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલથી બોર્ડ પરીક્ષાનો જ્યારે મંગળ આરંભ થયો છે ત્યારે જૂનાગઢમાં વડજારી ચોક સ્થિત આરવી કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ જોબ પ્લેસમેન્ટ સંસ્થા દ્વારા તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે. જોબ પ્લેસમેન્ટના આયોજકોએ કહ્યું છે કે સ્વસ્થ ચિત્ત અને શાંતિપૂર્ણ રીતે આપણે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ વેકેશનનો ઉપયોગ કરવા માટે અલગ અલગ કોમ્પ્યુટર કોર્સમાં જોડાવા માટે આરવી કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ જોબ પ્લેસમેન્ટ મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને CCC, ટેલી એકાઉન્ટ, ગ્રાફિક્સ ડિઝાઇન સહિતના કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરીને કોર્સમાં જોડાવામાં માંગતા હોય તેમણે આરવી કોમ્પ્યુટર વણઝારી ચોકનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. એજે સ્કૂલમાં ગઈકાલથી સરસ મેળાનો પ્રારંભ થયો છે. જેવું નામ છે એવો જ મેળો છે, આવું મુલાકાતીઓ કહે છે. સરસ મેળામાં ઘર વપરાશની ગૃહ ઉપયોગી અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને, રોજગારી પ્રાપ્ત કરે તેવા અનેકવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. કોઈ પણ ઘરમાં વસાવી શકે તે પ્રકારની ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે સરસ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સખી મંડળની બહેનો આત્મનિર્ભર થાય તેવો રહ્યો છે. સખી મંડળ અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા એજી સ્કૂલના આ સરસ મેળાની મુલાકાતે આવતા નગરજનો મેળાના અલગ અલગ સ્ટોલની મુલાકાત લે છે, મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને એ રીતે લોકલ ફોર વોકલનો મંત્ર ગુંજતો કરે છે. મુલાકાતીઓએ કહ્યું છે કે 19મી માર્ચ સુધી આ મેળો ચાલશે, જેનો શહેરીજનોએ એકવાર અચૂક લાભ લેવો જોઈએ. અમને આ જૂનાગઢમાંથી એજી સ્કૂલમાં સ્ટોલ મળ્યો છે. સરસ મેળો છે. અમારો સ્ટોલ છે અંદર. અમે ઇન્વિટેશન, કટલેરી માલ, નાળિયેરના છોતલાની વસ્તુ વેચીએ છીએ ને પબ્લિકનું સારું છે અહીંયા આવવા જવાનું. બપોરે 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો સમય છે ને પબ્લિક સારી આવે છે, વળતર સારું મળે છે ને અમને લાભ સારો મળે છે. આજે સરસ મેળાની મુલાકાત લીધી, બધા સ્ટોલની મુલાકાત લેતા સરકારશ્રી અને બધા જુદા જુદા સખી મંડળોના સહયોગથી ખૂબ સરસ આયોજન થયેલું છે. મેળામાં વિવિધ સ્ટોલમાં ઘણી બધી સારી વસ્તુઓ, ઓર્ગેનિક વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીના સ્ટોલ પણ ખૂબ સારા છે. મેળો એન્જોય કરવાની ખૂબ મજા આવી અને આનાથી લોકોને અને સખી મંડળોને ખૂબ પ્રોત્સાહન મળે છે અને આવા મેળાઓનું આયોજન થતું રહે તો લોકોને પણ આનો ખૂબ ખૂબ લાભ મળે એવી શુભેચ્છા. ટેલિવિઝન ક્ષેત્રે સૌથી જૂની ગણાતી દૂરદર્શન ચેનલ દ્વારા હવેથી દરરોજ સવારે 6:30 કલાકે અયોધ્યામાં બની ચૂકેલા રામ મંદિરની આરતીનું જીવન પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં અત્યારે રામ ભગવાન પ્રત્યે એક અનેરો ભાવ પ્રગટ્યો છે, ત્યારે લોકો ઘેરે બેઠા રામલલ્લાની આરતીના દિવ્ય દર્શન કરી શકે તે માટે દૂરદર્શન દિલ્હી એટલે કે નેશનલ ચેનલ દ્વારા આ આયોજન કરાયું છે. દરરોજ સવારે 6:30 કલાકે ડીડી ચેનલ ઉપર આ જીવંત આરતી નિહાળી શકાશે અને રામ ભગવાનના દર્શન કરાવી શકાશે. અને દૂરદર્શન એક એવું માધ્યમ છે કે કોઈ પણ ટીવી હોય, દૂરદર્શન બતાવવું ફરજિયાત બનતું હોય છે ને એટલે કોઈ પણ ઝૂંપડીમાં ટીવી હશે તો પણ તે રામ ભગવાનની આરતી નિહાળી શકશે. કોઈ મહેલમાં ટીવી હશે તો તે પણ રામચંદ્રજીની આરતી નિહાળી શકશે. દૂરદર્શનના આ નિર્ણયને દેશભરમાંથી આવકાર મળ્યો છે. મુસ્લિમોના પવિત્ર એવા રમજાન માસનો આજથી પ્રારંભ થયો છે. બીજનો ચાંદ દેખાતા આજે તમામ દરગાહ ખાતે મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને રમજાન માસની શુભકામના પાઠવીને આજથી 1 મહિના સુધી રોજા રાખીને ખુદાની ઇબાદત કરવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે રમજાન મહિનો આવતો હોય છે ત્યારે ઉનાળો પણ આકરા પાણી રહેતો હોય છે. આમ છતાં મુસ્લિમ પરિવારો આ એક રમજાન માસમાં પોતાના નિયમો પાળે છે અને સવારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી પાણી પણ નથી પીતા અને નકોરડા રમજાન માસની ઉજવણી કરતા હોય છે. નાના નાના બાળકો પણ આ પવિત્ર માસમાં જોડાતા હોય છે અને ઈદની પણ રાહ જોતા હોય છે. આમ નવા વર્ષનો પ્રારંભ થાય તે પહેલા આજથી રમજાન માસનો પ્રારંભ થતા મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને લોકો રોજા કરી રહ્યા છે. जी बताइए. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन.
मैं अली मोहम्मद रहमानी शहर खतीब जामे मस्जिद जूनागढ़। अल्लाह तबारक व तआला का करोड़ एहसान है कि उसने हमें अपनी ज़िंदगी के अंदर दोबारा रमज़ानुल मुबारक का अज़ीमुश्शान महीना नसीब फरमाया। अल्लाह पाक की बारगाह में दुआ गो हूँ कि अल्लाह पाक हम सबको, हर मुसलमान को, दुनिया भर के हर शख्स को रमज़ान शरीफ का अदब और एहतराम करने और ज़्यादा से ज़्यादा अल्लाह और रसूल की फरमाबरदारी में गुजारने की तौफीक अता फरमाए और हर तरह के गुनाह से, शयातीन के वसाविस से, नाजायज़ कामों से, फितने और फसाद से बचने की और एक दूसरों को बचाए रहने की तौफीक अता फरमाए। अल्लाह पाक सब्र अता फरमाए और रब करीम हमारी रमज़ान शरीफ की तमाम इबादतों को, रोज़ों को, तिलावत कुरान को, तरावीह को अल्लाह पाक अपनी बारगाह में कबूल फरमाए और हमारे पूरे मुल्क में और पूरे दुनिया में अल्लाह पाक अमन व अमान की फ़ज़ा नसीब फरमाए। आमीन बिजाहिन नबील अमीन सल्लल्लाहु अलैहि वसल्लम। જુનાગઢમાં મિનિમમ રિક્ષા ભાડું 20 રૂપિયા થઈ ગયું છે. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, રિક્ષા ચાલકોને 20 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ જો અંતર દૂર હોય તો 50, 100 કે 150 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડે છે. રેલવે વિભાગે ઐતિહાસિક નિર્ણય લઈને માત્ર ₹25માં મુસાફર જનતાને જુનાગઢથી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક યાત્રિકોને સેવા આપતા પશ્ચિમ રેલવે વિભાગે કહ્યું છે કે જૂનાગઢ સ્ટેશનથી રાજકોટ વેરાવળ તરફ જતી લોકલ ટ્રેન 25 રૂપિયા ભાડામાં મુસાફરોને મુસાફરી કરાવશે. તમામ લોકલ ટ્રેનના ભાડામાં 50% ઘટાડો કરવામાં આવ્યો હોવાનું પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવાયું છે. એટલું જ નહીં, પ્લેટફોર્મ પાસના ભાડા પણ એટલે કે પ્લેટફોર્મ પાસનો દર પણ ઘટાડવામાં આવી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રવિવારે સવારે નિધિઝ હાઉસ ઓફ ચાટનો પ્રારંભ થયો છે, ત્યારે 2 દિવસમાં જ શહેરીજનોએ સ્વાદનો અનુભવ કરીને નિધિઝ ચાટના આયોજનને આવકારેલ છે. જૂનાગઢમાં તળાવ દરવાજે આવેલ નિધિઝ કિચનના અનુભવી સંચાલિકા નિધિબેન ખખર દ્વારા આ ચાટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નીત નવા સ્વાદિષ્ટ ચાટનો રસથાળ ગ્રાહકોને પીરસવામાં આવે છે, એટલે કે સ્વાદ પ્રેમી જનતા માટે નીત નવા ચાટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં આમ તો અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી ખાણીપીણીની વસ્તુ છે, પરંતુ નિધિઝ હાઉસ ઓફ ચાટમાં જે કંઈ ચાટની રેન્જ છે, જે જૂનાગઢમાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી. ઉદ્ઘાટન પ્રસંગે ખાસ હાજર રહેલ ધ ફન લીવ રિસોર્ટ્સ ક્લબના વિપુલભાઈ કોટેચાએ જણાવ્યું કે નિધિઝ ચાટનો એક વખત અચૂક લાભ લેવો જોઈએ અને સ્વાદિષ્ટ ચાટનો ચટકો જો આપણને લાગશે તો આપ વારંવાર આ ચાટ સેન્ટરની મુલાકાતે આવતા રહેશો. બિલ્ડર નિકેશભાઈ મશરૂ, વિપુલભાઈ રાજપરા અને અન્ય શુભેચ્છક મિત્રોએ નિધિબેન ખખરને તેમના આ નવા સાહસ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજે ઝાંઝરડા રોડ ઉપર હાઉસ ઓફ ચાટ્સનું ઓપનિંગ થયું છે અને ખૂબ જ સ્વચ્છતા અને સારામાં સારું ફૂડ અહીંયા લોકો આપે છે. તો મારી બધાને એક નમ્ર અપીલ છે કે એકવાર અવશ્ય અહીંયા ટેસ્ટ કરવા આવો અને આનંદ માણો. અને જૂનાગઢ માટે એકદમ નવી વેરાયટીઝ અહીંયા તમને પીરસવામાં આવશે. શ્યામ, મારું નામ નિધિ ખખર છે. આજે અમે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર સિદ્ધનાથ મંદિરની સામે નિધિઝ હાઉસ ઓફ ચાટ, કે જે જૂનાગઢમાં ફર્સ્ટ ટાઈમ છે ચાટ, આ પ્રકારના ચાટ જૂનાગઢમાં એકેય નથી મળતા, એ અમે અહીંયા નિધિઝ હાઉસ ઓફ ચાટમાં શરૂ કરેલું છે. અહીંયા અમારે ત્યાં બધી જ અલગ અલગ મેનુ છે. આલુ બાસ્કેટ ચાટ, પ્યાજ કચોરી, દેશી ઘીમાં આલુ ટિક્કી, એવી રીતે આખું અલગ જ આ કોન્સેપ્ટ જૂનાગઢમાં છે જ નહીં. અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ ચાલુ કરેલું છે, તો બધા જૂનાગઢની જનતાને ચોક્કસ આવવા વિનંતી કરીને ઝાંઝરડા રોડની જનતાને ખાસ મારું આહવાન છે કે એક વખત અમારી આ હાઉસ ઓફ ચાટ જે છે એની એક વખત અવશ્ય વિઝિટ કરે. મારું નામ વિશાદ અને હું આજે બધા મિત્રો ભેગો અહીંયા નિધિ ફાસ્ટ ફૂડમાં આવ્યો હતો અને મેં ચાટ ખાધી છે, રાજ કચોડી. અને આખા જૂનાગઢમાં આવી રાજ કચોડી ક્યાંય નથી મળતી. બહુ ખૂબ જ સરસ એનો સ્વાદ હતો રાજ કચોડીનો. એટલે ખાસ અહીંયા આવજો બધા. જૂનાગઢમાં ખરીદદાર વર્ગથી ભરચક રહેતા એવા હવેલી ગલ્લી વિસ્તારમાં એક કટલેરીની દુકાનમાંથી માલિકની નજર ચૂકવીને એક વૃદ્ધાએ 2.5 લાખ રૂપિયા ભરેલા જબલાની ઉઠાંતરી કરી હતી. દુકાનદારને જાણ થતાં તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરા જોઈ અને પોલીસ અને નેત્રમ શાખાને જાણ કરી હતી. પોલીસની સતર્કતાથી માત્ર 48 કલાકમાં દુકાનદારને 2.5 લાખ રૂપિયા ભરેલું જબલું પરત મળી ગયું છે. પરંતુ ઉઠાંતરી કરનાર વૃદ્ધાની ઉંમર ખૂબ જ મોટી હોવાને કારણે દુકાનદારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. હવેલી ગલ્લીમાં કટલેરીની દુકાન ધરાવતા ધવલભાઈએ પોલીસની કામગીરીનો આભાર માન્યો અને 2.5 લાખ રૂપિયા જેવી રકમ ગણતરીના દિવસોમાં જ પરત અપાવવા બદલ પોલીસની પ્રશંસનીય કામગીરીની સરાહના કરી. મારું નામ છે ધવલ સુનિલભાઈ ગોકાણી. મારા હવેલી ગલીમાં દુકાન છે જમનેશ કટલેરી સ્ટોર. ત્યાં 4 વાગ્યા આસપાસ મોટાભાઈ જબલું લઈને જતા હતા પૈસાનું, અને કાઉન્ટર ઉપર રાખેલું હતું. અને એ બાબતમાં ગ્રાહક આવી ગયા હતા જાજા બધા, અને ત્યાં ગ્રાહકીમાં જબલું ભૂલાઈ ગયું અને કસ્ટમર ભૂલથી જબલું લઈને વયું ગયું. અને તે દરમિયાન અમે એ ડિવિઝન આવ્યા અરજી કરવા અને અરજી કરાવી. એ દરમિયાન સીસીટીવી ફૂટેજ મુજબ પૈસા અમને પરત પાછા મળી ગયા છે. અને જબલામાં પૈસા 2,50,000. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત સહિત દેશભરમાં 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ મોદી. દાંડી કૂચ દિનની સ્મૃતિમાં સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરીનો કરાયો પ્રારંભ. રિક્ષા ભાડા કરતા પણ ઓછા દરે મુસાફરો રાજકોટ પહોંચી શકશે. રેલવે વિભાગે લોકલ ટ્રેનના ભાડામાં 50% સુધીનો કર્યો ઘટાડો. નામ જેવા જ ગુણ ધરાવતો એજી સ્કૂલનો સરસ મેળો ઘર વપરાશની અનેક વસ્તુઓની ખરીદી અને મહિલા રોજગારીનો બન્યો છે વિકલ્પ. મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ. આકરા ઉનાળામાં મુસ્લિમ પરિવારો 1 મહિના સુધી રાખશે રોજા. અને હવેલી ગલીમાં વેપારીની નજર ચૂકવી 2.5 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર વૃદ્ધા
ઝડપાઈ. જો કે વૃદ્ધાની ઉંમર જોતા અને પૈસા પરત મળી જતા માલિકે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું.